नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ભારતનો વારસો એમાં આપણે ભારતના પ્રાકૃતિક વારસા વિશે જોઈ ગયા। આજે આપણે ભારતનો ભવ્ય અતિ ભવ્ય સાંસ્કૃતિક વારસા વિશે જોઈશું। તો એને આપણે પહેલાથી જ તો કે ભારત એ વિશ્વને વિવિધતા સભર અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે। શું કર્યું છે ભારતે? તો કે વિશ્વને આખા જગતને વિવિધતા સભર અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે। હા, भेट आपू वारसो एटले के आपने अपना पूर्वजों तरफथी मळेली अमूल्य भेट ए ज वस्तु अपना भारते पण विश्वने सारी एवी भेट प्रदान करी छे। तो के सांस्कृतिक वारसो एटले शुं? सांस्कृतिक वारसानी व्याख्या याद राखवा जेवी छे। सांस्कृतिक वारसो एटले शुं? सांस्कृतिक वारसो एटले के मानव सर्जित वारसो। केवो वारसो? मानव सर्जित वारसो। प्राकृतिक वारसो केवो? तो के आपने कुदरत तरफथी मळेलो वारसो। ज्यारे सांस्कृतिक वारसो ए मानव सर्जित एटले के मानवी द्वारा बनावेलो वारसो, जेने मानव सर्जित वारसो कहेवाय छे सांस्कृतिक वारसो। पछी बीजे एक डेफिनेशन एटले बीजी एक व्याख्या जो के જોઈએ तो मानवीय પોતાના બુદ્ધિ ચાતુર્યથી, સાનાથી? પોતાના બુદ્ધિ ચાતુર્યથી, કલા કૌશલ્ય અને આવડત દ્વારા જે કાઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું। શું કર્યું? જે કાઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે। ઇઝી? ક્લિયર? मानवीय पोताना बुद्धि चातुर्य, कला कौशल्य, आवडत द्वारा जे कई प्राप्त कर्યું अथवा जे कई वस्तुનું સર્જન કર્યું તેને सांस्कृतिक वारसो કહેવાય છે। ભારતનો सांस्कृतिक वारસો અહીંયા ભારતમાં આવેલી અનેક પ્રજાએ એના આવડતથી, એના કલા કૌશલ્યથી એ વારસાને સમૃદ્ધ બનાવ્યો છે। તો આપણે देखिए क्रमशः तो કે આર્યો આયા। ભારતમાં સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી? તો કે આર્ય પ્રજા। એના પછી કોણ આવ્યું? શકો, ક્ષત્ર, હુણ, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુઘલ, પારસીઓ, અંગ્રેજો અને અંતમાં ફ્રેન્ચ। કઈ કઈ પ્રજા ભારતમાં આવીને વસવાટ કર્યો? તો આપણે યાદ રાખવાની છે। સૌપ્રથમ તો કે આર્યો આયા। કોણ આવ્યું? आर्य आया सौ प्रथम, त्यारबाद શકો, क्षत्रपो, हुणो, ईरानीओ, तुर्क, अरब, मुघल, पारसी, अंग्रेज અને અંતમાં ફ્રેન્ચ જેવી અનેક પ્રજાતિઓ ભારતમાં આવીને વસી। અનેક આ પ્રજાતિઓ ભારતમાં આવીને વસી તો કે એમનામાં જે રહેલી આવડત અને એ એમના જે કલા કૌશલ્ય દ્વારા તો કે ભારતની જે મૂળ સંસ્કૃતિ હતી એમાં શું કર્યું? તો કે આદાન પ્રદાન કર્યું। શું કર્યું? આદાન પ્રદાન કર્યું અને ભારતીય સંસ્કૃતિને કેવી બનાવી? તો કે સમૃદ્ધ સંસ્કૃતિ બનાવી। કેવી સંસ્કૃતિ બનાવી? ફરી એકવાર જોઈએ તો કે ભારતમાં આર્યો, શક, ક્ષત્રપ, હુણ, ઈરાનીઓ, तुर्क, अरब, मुघल, पारसीओ, अंग्रेजो, फ्रेंच જેવી વિવિધ પ્રકારની પ્રજાતિઓ ભારતમાં આવીને વસવાટ કર્યો અને એમનામાં જે રહેલી આવડત, કલા કૌશલ્ય દ્વારા આપણી જે ભારતીય સંસ્કૃતિ હતી એમાં શું કર્યું? તો કે આદાન પ્રદાન કરી અને ભારતની સંસ્કૃતિને કેવી બનાવી? તો કે સમૃદ્ધ સંસ્કૃતિ બનાવી। આપણને ખબર છે કે પ્રાગ ઐતિહાસિક કાળથી, કયા કાળથી? તો કે પ્રાગ ઐતિહાસિક કાળથી ભારતે વિશ્વને સાંસ્કૃતિક વારસાની ભેટ આપી છે। શું કર્યું છે? તો કે પ્રાગ ઐતિહાસિક કાળથી ભારતે વિશ્વને સાંસ્કૃતિક વારસાની भेट आपी छे। कदाच एक वाक्यमां अथवा खाली जग्यामां प्रश्न पूछाई सके के भारते सांस्कृतिक वारसानी भेट क्यारे आपी? तो आपणे लखी सकीए प्राग ऐतिहासिक काळथी। क्यारथी? प्राग ऐतिहासिक काळथी। जेमां आपणनी तो के आपणी मूलभूत जे प्राचीन नगरोमांथी एक तो के आपणुं सिंधु खीण सभ्यताना नगरो मोहेंजोदड़ो, धोळावीरा, लोथल, रोजड़ी जेवा अनेक जे नगरो छे त्यांथी खोदकाम दरमियान आपणने तो के सिंधु खीणनी जे नगर सभ्यता लगभग 5000 वर्ष जेटली प्राचीन छे। एक वाक्यमां अथवा खाली जग्यामां प्रश्न पूछाई सके के सिंधु खीण सभ्यता કેટલા વર્ષ પુરાની છે, જૂની છે? તો કે 5000 વર્ષ। તો કે તે સમયની આપણી સ્થાપત્ય કલા આ પ્રશ્ન આગળ પરીક્ષામાં પૂછાયો હતો। ભારતની સ્થાપત્ય કલા કેટલા વર્ષ જૂની છે? तो याद राखो भारतनी शिल्प और स्थापत्य कला आश्रे 5000 वर्ष जेटली जूनी छे, एटली प्राचीन छे। आपणने आ पुरावा क्यांथी मळे छे? तो के हड़प्पानी ज्यारे शोध थई हती त्यारे सी डेटिंग पद्धति, कई पद्धति? सी डेटिंग एटले के कार्बन 14 आ पद्धति द्वारा जे पुरातत्व खाताने जे अवशेषो मळ्या
એનાથી સાબિત થાય છે કે ભારતમાં સિંધુ ખીણ સભ્યતા એ સૌથી પ્રાચીન સભ્યતા ગણાય છે, આશરે 5000 વર્ષ જેટલી જૂની. જો કદાચ હાલમાં કે આવનાર સમયમાં ક્યારેય ક્યાંક ખોદકામ થાય અને આ જ પદ્ધતિ દ્વારા કોઈક નવા અવશેષો મળે તો એને આપણે આગળ એટલે કે ભારતની સંસ્કૃતિમાં પ્રાચીન માની શકીએ. પણ અત્યારે હાલમાં આ સમયમાં આપણી પાસે શું છે તો કે 5000 વર્ષ પહેલાના સિંધુ ખીણ સભ્યતાના અવશેષો મળે છે. એટલે આપણી નગર સભ્યતા, આપણી શિલ્પ અને સ્થાપત્ય સભ્યતા કેટલા વર્ષ જૂની છે તો કે 5000 વર્ષ જેટલી જૂની છે. જેમાં સિંધુ ખીણના અવશેષો ગણી શકાય છે. આમાં સિંધુ ખીણ નગર સભ્યતામાંથી આપણને પ્રાપ્ત શું થયું તો કે દેવી દેવતાની મૂર્તિઓ, ભગવાન પશુપતિનાથની એક મૂર્તિ જોવા મળે છે. એ આગળ આપણે ઇતિહાસમાં જ્યારે ચેપ્ટર આવશે ત્યારે એમાં દેખીશું. તો કે દેવી દેવતાની પ્રતિમાઓ, માનવના શિલ્પો, નર્તકીની મૂર્તિ અને મહત્વનું છે દાઢીવાળા પુરુષનું શિલ્પ. શું છે? દાઢીવાળા પુરુષનું શિલ્પ અને રમકડા પ્રાપ્ત થાય છે આપણને. સિંધુ ખીણ સભ્યતાનું જે નગર હડપ્પા મળ્યું હતું એ નગરમાંથી આપણને દેવી દેવતાની મૂર્તિઓ, માનવના શિલ્પો, નર્તકીની મૂર્તિ અને અતિ વિશેષ તો કે દાઢીવાળા પુરુષનું શિલ્પ અને રમકડા મળી આવે છે. એટલે કે આ જે આપણી આ સભ્યતા છે, આ જે અવશેષો આપણને લગભગ 5000 વર્ષ પુરાના એટલે કે જૂના પ્રાપ્ત થયા છે. તેથી જ કહી શકાય કે ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય કલા આશરે 5000 વર્ષ જેટલી જૂની છે. કેટલી છે? 5000 વર્ષ જેટલી જૂની છે. તો કે ત્યારબાદ આ વસ્તુ આપણને મળી એના બાદ તો કે આજના ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભ, મૌર્ય યુગ, આ સિંધુ ખીણ સભ્યતાના અવશેષો મળ્યા એ પછી આપણને કાળક્રમે મૌર્ય યુગ એટલે કે સમ્રાટ અશોકના સમય પૂર્વ આપણને ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભ એટલે કે બળદ એનું શિલ્પ મળ્યું. ત્યારબાદ આપણને સારનાથનું ધર્મચક્ર, ગૌતમ બુદ્ધની પ્રતિમા વગેરે વસ્તુઓ આપણને આ સભ્યતા સિંધુ ખીણ સભ્યતા પછીના સમયગાળા દરમિયાન આપણને પ્રાપ્ત થાય છે. પછી એક બીજું મહત્વનું છે તો કે રાષ્ટ્રકૂટ રાજાઓ. રાષ્ટ્રકૂટ રાજાઓની રાજધાની હાલનું ખેડા અને પ્રાચીન કાળનું ખેટક હાલમાં ખેડા નામે ઓળખાય છે. રાષ્ટ્રકૂટ વંશની રાજધાની હતી ખેટક, જે અત્યારે હાલમાં આપણે એને ખેડા તરીકે ઓળખીએ છીએ. આ સમયમાંથી આપણને શું મળ્યું તો કે ઇલોરાની ગુફાઓ. આગળ ખાલી જગ્યામાં આ સવાલ પૂછાયો હતો. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં ખાલી જગ્યાઓનું નિર્માણ થયું હતું તો આપણે લખી શકીએ ઇલોરાની ગુફાઓ. ઇલોરાની ગુફાનું નિર્માણ ક્યારે થયું તો કે રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં. આવી અનેક શિલ્પ અને સ્થાપત્ય કલા જે આપણને મળે છે, જેનાથી ભારતના વારસા પ્રત્યે આપણને શું થાય છે તો કે ગર્વની લાગણી અનુભવાય છે. શું થાય છે? ગર્વની લાગણી અનુભવાય છે. બીજું આપણે અહીંયા દેખીએ તો કે સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે. જ્યારે આપણે પ્રાકૃતિક વારસામાં આપણે જોઈ ગયા હતા કે આપણી જે પૃથ્વી પર આવેલા ભૂમિ દ્રશ્યો, વનસ્પતિ જીવન, વન્ય જીવન, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે. તો કે પ્રાકૃતિક વારસામાં એ વસ્તુનો તો પછી સાંસ્કૃતિક વારસામાં કઈ વસ્તુઓ આવે છે તો જે એમાં દેખીએ આપણે તો કે સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, કિલ્લાઓ, મકબરા, મસ્જિદો, ગુંજબો, રાજમહેલો અને ઉત્ખનન કરેલા ઐતિહાસિક સ્થળોનો સમાવેશ થાય છે. ઉત્ખનન કરેલા એટલે મતલબ કે ક્યાંકથી આપણને ખોદકામ દરમિયાન મળી આવેલા જે ઐતિહાસિક સ્થળોનો સમાવેશ થાય છે, જેમાં આપણે હાલમાં પણ તો કે સ્વતંત્ર સંગ્રામના ઘણા બધા સ્થળો, દાંડી છે,
સાબરમતી આશ્રમ છે વગેરે બાબતોને વગેરે વસ્તુઓને આપણે સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરીએ છીએ। બીજી વાર देखिए તો કે સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે તો કે મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, કિલ્લાઓ, મકબરાઓ, મસ્જિદો, ગુંજબો, રાજમહેલો અને ઉત્ખનન કરેલા ઐતિહાસિક સ્થળો, મતલબ કે જે જગ્યાએ ખોદકામ કર્યું એ ખોદકામ દરમિયાન જે વસ્તુઓ મળેલી હોય તે કેવી હોવી જોઈએ તો કે ઐતિહાસિક મહત્વ ધરાવતી હોવી જોઈએ। એ તમામ વસ્તુઓનો સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે। તો કે ભારતે સાંસ્કૃતિક વારસા દરમિયાન કરેલી ખોજ આપણે देखिए તો કે ભાષા મહત્વનું છે। ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન એવી અનેક પ્રકારની શોધ ભારતે કરી છે। એમ કહેવાય કે ભારતે આવી અનેક પ્રકારની ચીજ વસ્તુઓની વિશ્વને ભેટ આપી છે। એટલે જ કહેવાય છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો એ મહત્વપૂર્ણ વારસો છે। એકવાર પાછા ફરીથી देखिए કે ભારતે કઈ કઈ વસ્તુઓની શોધ કરી છે। ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, ધર્મ, રથ, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન આવી અનેક મહત્વપૂર્ણ શોધ ભારતમાં થઈ છે। કહેવાય કે આવો વિશ્વને ભેટ આપી છે ભારતે। આ ભાષા, લિપિ જે પ્રાચીન કાળથી જ આપણને એટલે કે સિંધુ ખીણ સભ્યતાથી જ આપણને જોવા મળે છે, પરંતુ આપણે જે સિંધુ ખીણ સભ્યતાની જે લિપિ અને ભાષાને હાલ સુધીમાં એને આપણે ખોળી શક્યા નથી। અને આપણાને સૌથી પ્રાચીન તો કે અશોકના શિલાલેખોમાંથી અને બીજી બધી માહિતી પ્રાપ્ત થાય છે, એનામાંથી જ આપણે કહેવાય કે ભારતનો વારસો એ કેવો છે, સાંસ્કૃતિક વારસો એ મહત્વપૂર્ણ વારસો કહેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આના પછી તો કે ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો છે એ આવતા વિડિયો લેક્ચરમાં જોઈશું।